હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી એવી રેસીપી, જે પ્યાજ કી કચોરી આપણે કહીએ છીએ, પ્યાજની કચોરી, જે આપણે મેંદા વગર કે તળ્યા વગર બનાવવાના છીએ, બિલકુલ 1 થી 2 ચમચી જેટલા તેલમાં। અને આ રેસીપીની ખાસ વાત એ છે કે જો તમે વેઇટ લોસ કરવા માંગતા હો તો પણ તમે આ રેસીપી આરામથી ખાઈ શકો છો, અને એટલી હેલ્ધી વેમાં આપણે આને બનાવવાના છીએ, કારણ કે આપણે નથી મેંદો વાપરવાના અને નથી તળવા માટે તેલ વાપરવાના। તો શરૂ કરીશું। પ્યાજની કચોરી બનાવવા માટે અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે, અને કઢાઈમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ આપણે વઘાર માટે જ મૂકવાનું છે, વધારે પડતું મૂકવાનું નથી। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન ઝીણા કટ કરીને ઉમેરવાના છે। સાથે જ 1 થી 1.5 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લેવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ જાય એટલે 2 ઝીણી સમારેલી આપણે ડુંગળી ઉમેરી દઈશું, કારણ કે આપણે પ્યાજની કચોરી બનાવી રહ્યા છીએ તો ડુંગળી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ રીતે ડુંગળીને પણ આપણે સાતળી લેવાની છે। વધારે પડતી ડુંગળીને સાતળવાની નથી, કારણ કે તેનો ક્રંચ છે તે રહેવો જોશે। હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે। બંને મસાલાને આપણે ડુંગળીની સાથે સારી રીતે સાતળી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે સારી રીતે સતળાઈ ગઈ છે, અને હજી જો તમને કચાશ લાગવી હોય તો તમે હજી પણ 1 મિનિટ જેવું ડુંગળીને સાતળી શકો છો। બાકીના મસાલામાં આપણે 1 ચમચી જેટલા વાટેલા સૂકા ધાણા ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા મેં 1 ચમચી મીઠું ઉમેર્યું છે, તો તમે તમારા હિસાબે સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી શકો છો। બધા જ મસાલાને આપણે ડુંગળીની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ અહીંયા મેં 2 નંગ બાફેલા બટેટાને મેશ કરીને લઈ લીધા છે। બટેટા આપણે ડુંગળીનું જે સ્ટફિંગ છે તેમાં બાઇન્ડિંગ આવે એટલા માટે ઉમેર્યા છે। તો જેટલા બટેટા એટલી જ ડુંગળી આપણે સેમ ક્વોન્ટિટીમાં લઈ લીધું છે બંને। અને મિત્રો, ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બની હતી, તો વિચાર્યું કે તમારી સાથે શેર કરું। તો આ આપણું જે કચોરી બનાવવા માટેનું સ્ટફિંગ છે તે બનીને રેડી છે। છેલ્લે લીલા ધાણા ઉમેરી અને સારી રીતે સ્ટફિંગને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટફિંગ છે તે સરસ એવું આપણું બનીને રેડી છે। સ્ટફિંગને આપણે ઠંડુ થવા માટે અલગ ડીશમાં કાઢી લઈશું, અને ત્યાં સુધી કચોરીનું લેયર બનાવવા માટે આપણે અહીંયા 1 કપ જેટલા પૌવા લઈ લીધા છે। જે આપણે બટેટા પૌવા બનાવીએ છીએ એ જાડા પૌવાનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં, અને એ જ પૌવાથી આપણે કચોરીનું બહારનું લેયર જે નોર્મલી મેદાથી બનાવતા હોઈએ છીએ તે હું આજે પૌવાથી બનાવીશ। તો આ પૌવાને આપણે સારી રીતે ધોઈ 2 થી 3 વખત અને 2 મિનિટ જેવું પલાળી રાખીશું, અને આ રીતે સરસ એવા સોફ્ટ થાય એટલે આપણે પૌવાને છે તે પાણીમાંથી કાઢી લેવાના છે। તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે, તો આપણે પાણી કાઢી લીધું છે। હવે પૌવામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા પૌવામાં જે છે તે વધારે આપણે મસાલા કરવાના નથી, કારણ કે બધા જ મસાલા છે તે આપણે સ્ટફિંગમાં ઓલરેડી કરી લીધા છે। 2 ચમચી જેટલું બેસન ઉમેરીશું। બેસન આપણે એટલા માટે ઉમેરવાનું છે કે પૌવાની એક બાઇન્ડિંગ આવી જાય, અને જ્યારે આપણે કચોરી બનાવીને રેડી કરીએ ત્યારે કચોરી એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય। તો પૌવા અને બેસનને આ રીતે સરસ એવું મિક્સ કરી અને લોટના ફોર્મમાં લાવી દેવાનું છે। તો આ લોટને થોડો વધારે આપણે મસળી અને ચીકણો કરી લેવાનો છે, જેથી કરીને આપણે કચોરીનું આઉટર લેયર છે તે સારું બનાવી શકીએ। લોટ આપણો બંધાઈ ગયો છે સોફ્ટ એવો, તો અહીંયા કચોરી માટેના ગોળા વાળી લઈશું। તો મોટા લીંબુની સાઈઝના ગોળા અહીંયા મેં વાળ્યા છે, તમે તમારા હિસાબે નાની કે મોટી ગોળીઓ વાળી શકો છો। બધી જ ગોળીઓ આપણે વાળી લઈશું આ રીતે, અને પહેલાથી આપણે જે સ્ટફિંગ છે તેની ગોળીઓ વાળીને રેડી કરશું તો આપણને કચોરી બનાવતા વાર નહીં લાગે। આ રીતે બધી જ ગોળીઓ રેડી છે, અને લોટને પણ આપણે સારો એવો ચીકણો કરી લીધો છે। હવે હાથ ઉપર તેલ લગાવી અને થોડું જેટલું આપણે સ્ટફિંગનું ગોળી લીધી છે એટલું જ આપણે લોટ લેવાનો છે।
તો આ રીતે લોટ લઈ અને વચ્ચે વાટકી જેવો આકાર બનાવી તેમાં સ્ટફિંગને આપણે સ્ટફ કરી દઈશું અને આ રીતે બધી જ બાજુથી કચોરીનું જે સ્ટફિંગ છે તેને આપણે કવર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ એવો ગોળ આકારમાં કચોરી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી જ કચોરીને ભરી લેવાની છે અને જો તમારે કચોરી નાની બનાવવી હોય તો તમે એ મુજબ નાની પણ બનાવી શકો છો. આ કચોરી આપણે અપ્પમના પેનમાં બનાવવાના છીએ, તો તમારે અપ્પમની પેનની સાઈઝ કેવી છે એના પર તમે કચોરી એ રીતે એ સાઈઝની બનાવી શકો છો. અહીંયા મેં મારી પાસે જે પેન છે એના માપથી બનાવ્યું છે અને પરફેક્ટ એવી બનીને રેડી થઈ હતી. તો સેમ પ્રોસેસથી આપણે બધી જ કચોરીઓ છે તે બનાવી લીધી છે અને હવે આપણે તેને ફ્રાય કરવા માટે 1 કે 2 ચમચી તેલનો ઉપયોગ કરવાના છીએ. તો કચોરીને ફ્રાય કરવા માટે અહીંયા મેં અપ્પમ પેન લઈ લીધી છે, જેને આપણે અપ્પે પેન કહીએ છીએ. તો આ રીતે બધી જ કેવિટી છે તેમાં 3 થી 4 ટપકા જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી જ બાજુ તેલ છે તે આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું, જેથી કરીને કચોરી છે તે કોઈ પણ જગ્યાએ ચીપકશે નહીં અને આખી ક્રિસ્પી કરારી થઈને રેડી થશે. તો બધી જ કેવિટીમાં આપણે એક એક કચોરી મૂકી દઈશું અને આ કચોરીને આપણે ઢાંકવાની નથી, સિંગલ જ ખુલ્લી થવા દેવાની છે. તો આ રીતે મેં અહીંયા બધી જ કચોરી છે તે ગોઠવી લીધી છે. 2 મિનિટ જેવું થયું છે. ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ રાખી છે, જેથી કરીને કચોરી છે તે સારી રીતે શેકાય અને ક્રિસ્પી બનીને રેડી થાય. જો તમારે કોઈ પણ વસ્તુ તળીને કે શેકીને ક્રિસ્પી બનાવવી હોય તો તેના માટે તમારે ગેસની ફ્લેમને સ્લો રાખી અને થોડી ધીરજ તો રાખવી જ પડશે. તો આ રીતે લગભગ 10 થી 12 મિનિટ જેવું આપણને થશે આ કચોરીને શેકતા, કારણ કે આપણે એકદમ ધીમા ગેસ પર કચોરીને શેકી રહ્યા છીએ. તો આ રીતે જો બધી જ કચોરી છે તે આપણે વારાફરતી પલટાવવાની છે. અહીંયા અમે વારાફરતી પલટાવી અને બધી જ કચોરીઓ છે તે રેડી કરી લીધી છે અને બાકીની આપણે વધારે પડતી બનાવી નથી. તો આ જ કચોરીને હજી મને થોડી કચાશ લાગે છે તો હું એને થવા દઈશ અને વધારે પડતી ક્રિસ્પી બનાવીને રેડી કરીશ. તો બધી જ કચોરી છે તે આપણી બનીને રેડી છે. હવે કચોરીને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો, મેંદા વગર અને તળ્યા વગર પણ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી આપણી આ પ્યાઝની કચોરી બનીને રેડી છે. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું કચોરીને. હું અહીંયા એક કચોરી તમને તોડીને બતાવીશ તો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ અને કેટલી ક્રિસ્પી બનીને રેડી થઈ છે. તો આ રીતે મિત્રો તમે પણ પ્યાઝની કચોરી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.